આપ સૌનું ઉચ્ચારણશાસ્ત્રના વર્ગમાં પુનઃ સ્વાગત છે. આજે આપણે ઉચ્ચારણશાસ્ત્રનો ત્રીજો પાઠ જોઈશું. કેટલાક અક્ષરોનું, અગત્યના અક્ષરોનું ઉચ્ચારણ, એના દ્વારા જ શબ્દોનું ઉચ્ચારણ શક્ય થશે. જુઓ, આ અગાઉ તમે જોયું કે ઘરનો ઘ અને ધર્મનો ધ આ બંને અલગ અલગ અક્ષરો છે. સામાન્ય રીતે આ બંને એક સરખા દેખાતા હોવાથી બોલતી વખતે ઘના બદલે ધ અને ધના બદલે ઘ બોલાઈ જતો હોય છે અને એનાથી ગરબડ થાય છે. તો એને સમજવા માટેની આગળ એક ચાવી આપી હતી, ફરીથી યાદ કરાવી દઉં. ઘ એની ઉપર શિરોરેખા તૂટતી નથી. હવે તમને ખબર છે કે હિન્દી સંસ્કૃત અક્ષરોમાં ઉપર જે આડી રેખા ચાલે છે એને શિરોરેખા કહેવાય છે, જે મેં તમને અગાઉ સમજાવેલું છે. અને જે ધ છે એ ધની અંદર શિરોરેખા તૂટી જાય છે. એવી જ રીતે મ શિરોરેખા અખંડ છે, તૂટતી નથી, અને ભ એમાં શિરોરેખા તૂટી જાય છે. હવે નવો એક અક્ષર જ્યાં બોલતી વખતે ભૂલ થાય છે એની પણ આપણે સમજૂતી મેળવીએ. અત્યારે તમે જે જોઈ રહ્યા છો આ અક્ષર બ્ય છે. બ્ય, વિદ્યા એવા શબ્દમાં આપણે જે બોલીએ છીએ તે. પણ ઘણી વખત ઉચ્ચારણ દોષના કારણે લોકો ઘરનો ઘ વાંચી જાય છે અથવા ઘણા એને ધ વાંચી જાય છે. તો એક તો સ્પષ્ટ છે, શિરોરેખા તૂટતી નથી એટલે ધર્મનો ધ તો નથી જ નથી. અને હવે ઉપર ઘ છે ત્યાં જુઓ, અને આ અક્ષર જે થોડા મોટા અક્ષરે છાપેલો છે ત્યાં જુઓ. ઘ એનું ઉપરનું પાંખિયું શિરોરેખાને અડે છે, જ્યારે અહીંયા એવું નથી. આખો અક્ષર છે અને પછી એક ઊભી નાનકડી રેખા સીધી આકાશ તરફ જઈ અને શિરોરેખાને અડે છે. એટલે આ બ્ય છે. આમ ત્રણ અક્ષર અહીંયા આગળ ભળેલા છે, દ, ય, અ. છાપતી વખતે અડધો દ અને ય પણ ઘણા લોકો છાપે છે, અથવા તમે જે પહેલું જોઈ રહ્યા છો એવું પણ બ્ય એક જ અક્ષરમાં પણ ઘણી જગ્યાએ છપાયેલું હોય છે. કોઈક વખત અડધો દ અને ય આવી રીતે પણ છાપેલું હોય છે. આ બંને એક સમાન છે. ખરેખર અહીંયા ત્રણ અક્ષર છે જે બતાવેલા છે તે દ અડધો, એની અંદર ય ઉમેરાયો, અને એ ય આખો ત્યારે થયો પાછળ અ લાગ્યો. એટલે પહેલાં દમાં ય ભેળવ્યો ત્યારે દ્ય, અને એમાં અ ભળ્યો ત્યારે દ્ય. આપને સ્પષ્ટ થઈ ગયું હશે. આની પ્રેક્ટિસ કરજો. હવે ક્ષ, અહીંયા પણ બોલતી વખતે ઘણી ગરબડ થતી હોય છે. આ અક્ષર એટલે કે ક્ષમા જે બોલીએ છીએ એમાં ક્ષ છે તે ત્રણ અક્ષર ભેગા થાય એટલે ક્ષ થાય. આની પ્રેક્ટિસ તમારે જો કરવી હોય તો પહેલાં ક અડધો બોલો, તરત ને તરત શ અડધો બોલો અને છેલ્લે અ લગાડી દો. જુઓ, ક એવું ના બોલશો, ક એવું ના બોલશો, એમાં અ સંભળાશે. અહીંયા જો કની નીચે ત્રાસી લીટી છે એ કહે છે ક અડધો છે, એટલે ક, શ, અ, ક્ષ, ક્ષ. પહેલા ક બોલી, તરત ને તરત શ બોલી અને તરત ને તરત અ બોલો. ક્ષ, ક્ષમા. જો બહુ ધ્યાનથી સાંભળીશું તો ક, શ અને અ આપણને સંભળાશે. માની લો આપણે શાંતિ બોલવું છે તો ક, શ અને આ, ક્ષા. તો આ સ્લાઇડમાં આપણે જોયું ઘ અલગ છે, ધ અલગ છે, મ અને ભ વચ્ચે શું ફેરફાર છે. જ્યારે વિદ્યા એમાં જે દ્ય છે એ કઈ રીતે લખાય છે, એને સમજવો કઈ રીતે, અને ક્ષમાનો ક્ષ એ શું છે, કઈ રીતે ક, શ, અ ભેગા થાય
અને ક્ષ બને છે. હવે આગળ વધીએ. હમણાં જે તમને સ્વર અને વ્યંજનો આગળના પાઠમાં એટલે કે બીજા પાઠમાં બતાવ્યા હતા, અહીંયા ફરીથી એ જ રીતના સ્વર છે, પણ સ્વર માટે લખતી વખતે જે ચિહ્ન આવે છે એ ચિહ્ન કૌંસમાં બતાવેલા છે. કૌંસમાં તમે જોશો તો જે ચિહ્નો છે, ગોળ જે ટપકા ટપકાવાળું બતાવેલું છે એ માની લો કોઈ અક્ષર છે, વ્યંજન છે. અને વ્યંજનની અંદર જ્યારે ઈ રસ્વ ઈ ભળે ત્યારે આગળથી જે એનું ચિહ્ન થતું હોય છે એ થશે. એવી જ રીતે ઈની ઉપર જ્યારે પેલો રેફ આવે છે ત્યારે એ દીર્ઘ ઈ થઈ જાય છે. કોઈ પણ વ્યંજનની અંદર દીર્ઘ ઈ ભળે તો એના માટે પાછળથી ઈનું ચિહ્ન થતું હોય છે. એવી જ રીતે ઉ, સાતડા જેવો ઉ હોય છે એ નાનો ઉ છે, રસ્વ ઉ કહેવાય છે એને. અને દીર્ઘ ઉ આપણને ગુજરાતીમાં શીખવતા હતા આંઠડા જેવો ઉ, જે ખેંચવામાં આવે છે. ઉ રસ્વ છે, બીજો ઉ દીર્ઘ છે. તમે જોઈ શકો છો દીર્ઘ ઉમાં ઉના પેટની અંદરથી એક નાનકડી રેખા બહાર નીકળી છે, વળાંકવાળી, જેમ આપણે ઓમકારમાં જોઈએ છીએ એવી રીતે. એ ઐ માત્રા નથી ત્યારે એ છે, એની ઉપર એક માત્રા આવી એટલે ઐ, અને એક કાનો અને માત્રા આવ્યા ઓ થયા, અને એક કાનો અને બે માત્રા ઔ. તો આ સ્વર હતા. હવે આ સ્વર જ્યારે વ્યંજનોની સાથે જોડાય છે અથવા વ્યંજનો સ્વર સાથે જોડાય છે ત્યારે જ અક્ષર બને છે. એટલે કે વ્યંજનો અધૂરા છે. ક ત્રાસી લીટી છે એટલે ક અડધો છે, આ વ્યંજન છે. આપણે અગાઉ જોયું હતું પાઠ 2માં, એમાં અ ભળ્યો ત્યારે ક આખો બન્યો. આવી જ રીતે જો એની અંદર આ ભેળવશો તો કા બનશે, રસ્વ ઈ ભેળવશો કી બનશે, દીર્ઘ ઈ ભેળવશો કી બનશે. બોલતી વખતે પણ ધ્યાન રાખવાનું છે. રસ્વ ઈ એટલે કી, દીર્ઘ ઈ એટલે કી. રસ્વ ઉ કુ, દીર્ઘ ઉ કુ. પછી આવે છે એ, ક વત્તા એ કે, કઈ કઈ. ક વત્તા ઐ, અહીંયા ઘણી વખત બોલવામાં ભૂલ થાય છે. ઘણા લોકો એવી જ રીતે બોલતા હોય છે કે અને કઈની વચ્ચે જાણે કોઈ ભેદ જ ન હોય. તો ધ્યાન રાખો, એક માત્રા છે એટલે કે છે, બે માત્રા છે એટલે કઈ. બોલતી વખતે કથી શરૂ કરશો અને ઈથી પતાવશો, કઈ. એવી જ રીતે આગળ વધો. કની સાથે જો ઓ ભેળવશો તો કો, અને ઔ અથી શરૂ થશે ઉ સુધી પતશે, ક વત્તા ઔ કૌ. અને રૂ પણ સંસ્કૃતમાં સ્વર છે, ઋષિનો રૂ. કની અંદર જો રૂ ભેળવીશું તો ક્રુ બનશે. લૃ નામનો એક સ્વર છે, એની ચર્ચા આપણે પછી સમજાવીશું. તો અત્યારે હું તમને એક ગૃહ કાર્ય આપું છું. તમારે ખ, ગ, ઘ, ચ વગેરે આગળની સ્લાઇડમાં એટલે કે પાઠ 2માં જે વ્યંજનો બતાવ્યા હતા એ બધા વ્યંજનોની અંદર આ બધા સ્વર ભેળવીએ કઈ રીતે બને એ લખવાના અને એની બોલીને પ્રેક્ટિસ કરવાની છે. આ રીતે તમારે ચોક્કસ આ બધા જ વિષયની પ્રેક્ટિસ કરવાની રહેશે. હવે આગળ વધીએ. સ્વર અને વ્યંજનો ભળે ત્યારે એક અક્ષર બને અને એ બધા અક્ષરો વડે એક શબ્દ બને છે. તો અહીંયા આગળ આપણે આ સ્લાઇડમાં આ શીખીશું. કુતૂહલ આપણે બોલીએ છીએ કુતૂહલ. તો
તો કઈ રીતના અક્ષરો અહીંયા છે પહેલાં એ સમજી લઈએ. ક એની અંદર રસ્વ ઉ ભળ્યો, કુ બન્યો. એવી જ રીતે તુની અંદર પણ ઉ છે, પણ કુમાં જે ઉ છે એ અને તુમાં જે ઉ છે એ, આ બંને ઉમાં ભેદ છે, ફરક છે. કુ રસ્વ છે, તુ દીર્ઘ છે. હ આમ આપણને લાગે છે કે હમાં બીજું કશું ભળ્યું નથી, પણ ના, હની અંદર અ છે. જો ન હોત તો હની નીચે ત્રાંસી લીટી હોત. બરાબરનું ચિહ્ન કર્યું છે, પછી આગળ જુઓ, ક વત્તા ઉ, ત વત્તા ઉ વત્તા હ. જો હ અડધો હોત તો ત્રાંસી લીટી હોત. હની અંદર અ ભળ્યો તો પેલી ત્રાંસી લીટી જતી રહી અને હ આખો બન્યો. જો હ અડધો હોત તો હ બોલી અને અટકી જવાનું થાત. પણ અ ભળ્યો એટલે હ, એમાં અ સંભળાવવો જોઈએ. એવી જ રીતે લ, તો લમાં અ સંભળાવવો જોઈએ. આ રીતે કુતૂહલ શબ્દ બન્યો. ઉદાહરણનો બીજો એક શબ્દ સમજીએ, કૌતુક. તો ક એની અંદર ઔ એવો સ્વર ભળ્યો, એક કાનો અને બે માત્રા. અગાઉની સ્લાઇડમાં આપણે જોયું, આ બધા જ આગળ છે એ વ્યંજનો છે, વત્તાકાર પછી જે છે એ સ્વર છે, અને એ સ્વર વ્યંજનમાં ભળ્યા અને અક્ષર આખો થયો. તની અંદર રસ્વ ઉ ભળ્યું, તું, અને છેલ્લે ક આખો છે, કૌતુક. આગળની સ્લાઇડ આગળનો શબ્દ જોઈએ, ચિન્મય. તો ચની અંદર રસ્વ ઈ છે, આગળથી જેનું ચિહ્ન થાય. હવે જુઓ, નમ. અહીંયા અત્યાર સુધી તમે જોયું માત્ર બે અક્ષરો ચાલતા હતા. અહીંયા 3 અક્ષર છે. નમય. તો નમ, ન મ અ, નમ. અને છેલ્લે આવ્યો ય. આગળ વધીએ, ધૈવત. તો ધની અંદર ઐ ભળ્યો, બે માત્રા. વમાં અ ભળ્યો, ત. આગળ વધીએ, પાત્રાણી. તો પમાં આ ભળ્યો, પા, ત્રા. ત ર આ, 3 અક્ષર થયા. ણની અંદર રસ્વ ઈ ભળ્યો. તો આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે મગજ અને જીભને જો જોડીશું તો આપણને તરત ખબર પડશે કે અહીંયા આગળ કયા કયા અક્ષરો છુપાયેલા છે, અને એ રીતે બોલીશું, ઘણી સમજણ પડશે. આવી રીતે બીજા ઘણા શબ્દો છે. તમે તમારું અને તમારા ઘરના સદસ્યોના નામનું બંધારણ પણ આ જ રીતે સ્પષ્ટ કરી શકો છો. પ્રેક્ટિસ કરજો. તમારા ઘરના 15 લોકોના શબ્દો, એના નામના શબ્દોનો આ જ પ્રમાણે વિચ્છેદ કરજો. આગળ વધીએ. હવે હું તમને એક ગૃહ કાર્ય આપું છું. તમે તમારા ઘરના સદસ્યોના નામ તો તમે કરશો જ કરશો, પણ બીજા પણ કેટલાક નામ છે. તો આ તમારે આ જે શબ્દો તમને આપેલા છે એના સ્વર અને વ્યંજનનું બંધારણ તમારે અલગ કરવાનું છે. જ્યાં સ્વરો છૂટા પાડેલા છે, આગળ જે રીતે તમે જોયું, એને છૂટા પાડી તમારે એની પ્રેક્ટિસ કરવાની છે. જો તમારા આ ગૃહ કાર્યની નોંધ સંસ્થાને મળશે તો જ તમને આ કાર્ય પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર આપવામાં આવશે. તેની તમારે સહુએ નોંધ લેવાની છે. અસ્તુ, પ્રેક્ટિસ કરજો. ટૂંક સમયમાં ચોથો પાઠ મોકલાવી રહ્યા છીએ.